જય શ્રી કૃષ્ણ. સ્વઘોષો ધાર્તરાષ્ટ્રણામ હૃદયાની હૃદયારત નભસ્ય પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યાનુનાદયન. તે ભયાનક નાદે આકાશ અને પૃથ્વીને પણ ગજાવતા ધાર્તરાષ્ટ્રોના એટલે કે આપના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા. અતઃ વ્યવસ્થિતામ દ્રષ્ટવા ધાર્તરાષ્ટ્રન કપિધ્વજ પ્રવૃત્તે શાસ્ત્ર સમાપ્તે ધનુરધ્યમ્ય પાંડવ ઋષિકેશમ તદા વાક્યમિદમાહ મહીપતે. અર્જુનોવાચ સ્વૈનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપ્ય મેચ્યુત. હે રાજન, તે પછી કપિધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા ધૃતરાષ્ટ્ર સંબંધીઓને જોઈને શાસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ ધનુષ ઉપાડીને ઋષિકેશ શ્રી કૃષ્ણ મહારાજને આ વચન કહ્યું: હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખ. યાવદેતાનિરીક્ષે અહમ યોદ્ધુ કામન્વસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધુવ્યમસ્મિન રણસમુદ્યમે. જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે, એ હું જોઈ તો લઉં. યોત્સ્ય માનાન્વેક્ષે અહમ ય એત્રેત સમાગતઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિએ પ્રિય ચિકીર્ષવઃ. દુર્બુદ્ધિ દુર્યોધનનો યુદ્ધમાં હિત ઈચ્છનારા જે રાજાઓ આ સૈન્યમાં આવ્યા છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં તો ખરા. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.